જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. તો ગેસ વાગી જશે 5:30 વાગ્યા છે. આજે વાગી છે ઘરે. કોણ જશે? તું જઈશ? જા એકલો. મારે જો તો નાવું છે, ખાવું છે, ખાઈ જાવ પછી જાય. હો આપણે પપ્પા તને લઈ જઈશ, લઈ જઈશ બધા, તને લઈ જઈશ. હો બીજા ઘણા ભોંક રખાય. કાલ ના લઈ જાય નહીં. કાલ તો ફોન જવાબ તો પડી ગયો એટલે નહીં. આ બાજુ રોડ આવ્યા છે ને અમારે એક ભાઈ જવું છે દૂધ લેવા ગાઈશ. અને અમારે રંપા જે જમવાનું બનાવી રહી છે. તો હજી જમવાનું બનાવ્યું નથી, બનાવવાનું ચાલુ છે. રોટલા બનાવ્યા છે, શાક બનાવી નાખ્યું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવ્યો. ઓહો આજુ ભાઈ બહેનનો પ્રેમ શું વાત છે તમારો. તો ચલો ગાઈશ ફટાફટ રંપા રોટલા બનાવી નાખે. આજે ગાઈશ આપણે બ્લોગ સાંજે ચાલુ કર્યો છે. દાડે કોઈ ફ્રી હોતા નથી, સાંજે થોડો ઘણો બનાવી નાખે. નહીં રંપા? જય માતાજી કહો. ફટાફટ તમે રોટલા બનાવી રાખો, ત્યાં બીજું કામ કરી નાખો, પછી આપણે ખાઈ લઈએ. તો હેલો ગાઈસ, સાંજ પડી ગઈ છે ને અમારી ફેમિલી અત્યારે જમવા બેસી ગઈ છે. આ બાજુ છે બે નાના નાના ટાબરિયા ખાય છે પકોડી. હા બાજુ છે એમાં રંપા. તો રંપા આજે જમવામાં બનાવે છે મસ્ત બટાકા અને ભૂંગળા. નહીં ભૂંગળા અને બટાકા બનાવે. રો કરી નાખું, રો કરી નાખું. તો આ બાજુ બેસી ગયા છે એમાં દીશુબેન ને વેગભાઈ ખાવા. બાજુ રંપા ખાય છે અને ભૂંગળા બટાકા. ને આ બાજુ આપણા ભૂંગળા બટાકા નીકળી ગયા છે. સાથમાં છે બાજરીના રોટલા અને કુબી બટાકાનું શાક, ગલુડી બટાકાનું શાક. એમ ના હોય. અને રંપાને કાંઈ સાજી તો તાવ ત્યાં દવાખાને જઈને આવ્યા છે પાછા, ઇન્જેક્શન લઈને દવા બવા કરાવીને ખાવાનું ચાલુ છે. ગોળી લેવાની છે ને. ગાઈસ આપણે વારો બીજું કરી રહેશે, કમ્પ્લીટ કામકાજ બધું પતી જશે. દૂધ લઈ આવ્યા, દૂધ ગરમ કરી નાખ્યું અને કમ્પ્લીટ ભાઈ સાફ સફાઈ પણ કરી નાખી છે. અને અત્યારે હવે રંપા શું કરે? રંપા ગોળીઓ કરો. હા એમ તો ગાઈસ રંપાનામાં હજી તાવ જાતો ને અને કરે છે ગોળીઓ. તો ગાઈસ રંપા અમારે કરી રહી છે તાવની ગોળીઓ અને આવી ગયો છે તાવ. આજે તો મસ્ત મજાનું રંબાએ બનાવી તો જમવા ભૂંગારા બટાકા અને એવું બધું બનાવી દો. તો ખાઈ હોતન નાખ્યું છે ગાઈસ એને મારવા પડે. તો ગાઈસ જો આપણે હુવા પણ આવતા હશે આપણા રસોડામાં, એટલે કે રૂમમાં હુવા આવતા હશે ગાઈસ. આપણે બનાવ્યું છે રસોઈ પણ જાળી તૂટી જશે. તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના બ્લોગમાં. એટલે કે કાલનો બ્લોગ આજ કન્ટિન્યુ પૂરો કરવાનો છે ગાઈસ. તો સાંજ પડી જશે. આજે ખાવાનું થઈ જશે આપણે તૈયાર. પછી મસ્ત મજાની ઊંધી બનાવે છે દેશી ફરિયાનું શાક, ભીંડાનું શાક, દૂધિયામાં છે શાક. અને બાજુ રંપાને તો રવિવાર એટલે પૂછ્યા હતા એટલે હવે ખાવા બેઠા છે. નહીં કે નહોતો એમ? તો મને કેમ એવું લાગ્યું? એમ તો ટાઈમ તો થઈ રહ્યો છે અને તારથી અમને ક્યાં નથી ખબર. 7:30 વાગ્યા છે ને. મને એમ કે રવિવાર હશે એટલે. નહીં પૂછી થઈ હું કે જીવ તો જીવ છે કે એ તો જબર બોલે છે. તે 9 વાગે ના ખાય ને તો 12 વાગે ખાય ને 9 વાગે શું કેમ ખાય? હા તો પછી 1 વાગે ભૂખ લાગી હોય પાછું બપોર ના ખવાય? કેમ નતું ખાધું? તે 9 વાગે ખાવાની ટેવ મેલી દેવાય ને 12 વાગે ખાવાની ટેવ રખાય. તે મરી જ જો ને આ સેકન્ડ દુઃખ વાળો હોય આપણે 11 થી 11:30 12 વાગ્યાને એ થોડો 9 વાગે હોય. તો ચલો ગાઈસ ફટાફટ ખાઈ લઈએ. આની વાત તો ખૂટતી નથી એટલે તેમાં તો અહીંયા જવાનું ઓછું કરે તો